વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ આપણો યુનિટ 5। તો યુનિટ 5ની અંદર જે આપણને પ્રીટાસ્ક અપાઈ છે એ પેટ એટલે પાલતુ। હવે આપણા જે પાલતુ પ્રાણીઓ આપણે રાખતા હોઈએ છીએ એના વિશેના લગતો આ એક પાર્ટ છે, અને જે પાર્ટ છે એમાં પ્રીટાસ્કની અંદર જોઈએ તો પહેલી અને બીજી સિવાય ત્રીજી જે પ્રીટાસ્ક છે એ થોડી સમજવા જેવી ખરી, એટલા માટે કે એની અંદર સ્પીચનો ઉલ્લેખ છે। સ્પીચ એ આપણને 11-12નું એક નવું ઘરેણું છે જે પરીક્ષામાં પૂછાય છે। આપણે કોઈક શાળાની અંદર જ્યારે સ્પર્ધાની અંદર ભાગ લઈએ છીએ ત્યારે સ્પર્ધામાં આપણે સ્પીચ આપતા હોઈએ છીએ ત્યારે પહેલાં તો આપણે સંબોધન કરીએ છીએ કે કોણ કોણ ત્યાં બેઠું છે, રાઈટ। પછી કયા વિષય ઉપર બોલવાનું છે એ સમજીએ છીએ, અને એ વિષય ઉપર આપણે પછી વક્તવ્ય આપવાનું ચાલુ કરીએ છીએ। દાખલા તરીકે વધુ પડતી ટીવી જોવાના ગેરફાયદા અને એના વિશે આપણને બોલવાનું કીધું હોય તો આપણે કેવી રીતે બોલતા હોઈએ છીએ સ્પર્ધામાં। એવી રીતે અહીંયા ત્રીજા પ્રશ્નની અંદર અહીંયા લજ્જા ગોસ્વામી વિશે લજ્જા ગોસ્વામી પોતે બોલે છે અને આખો પેરેગ્રાફ એ પોતે બોલી રહ્યા છે। પછી આપણને એમ કહે છે કે નાવ યુ કેન ઇન્ટ્રોડ્યુસ હર, યુ કેન સ્ટાર્ટ લાઇક ધીસ, અને તમે હવે એનો પરિચય આ રીતે કરી શકો છો, બરાબર। આ એક સ્પીચ માટેની પ્રેક્ટિસ છે, તમે કરી શકો છો એને। પણ આપણો રીડ 1 જે આપ્યો છે યુનિટ 5ની અંદર જેનું નામ છે પેપર ધ ફેન્ટમ પેટ। પેપર એક ભ્રામક પાલતુ પ્રાણી। પેપર એ એક અહીંયા વાંદરી છે જે પાલતુ પ્રાણી તરીકે છે, પણ ભ્રામક એટલા માટે કહ્યું છે કે જેનો ફક્ત આપણને વિચાર પૂરતો જ આવે, જે હકીકતમાં છે એવું યોગ્ય લાગતું નથી। અહીં એક શાળાની પ્રવૃત્તિ દ્વારા, વર્ગખંડની પ્રવૃત્તિઓ દ્વારા અહીંયા બતાવ્યું છે। મુખ્ય પાત્ર અહીંયા પિયા આપી છે, અને પાઠની અંદર જે બતાવ્યું છે કે શ્રીમતી ચાવલા એક શિક્ષક છે, ક્લાસની અંદર પાલતુ પ્રાણીઓ વિશે ચર્ચા કરવાની શરૂઆત કરે છે। વિદ્યાર્થીઓ શરૂઆતમાં વિરોધ કરે છે કે મેડમ એ કરવું નથી, પણ એક વિદ્યાર્થી પિયા એક શાંત છે અને પછી એ પોતાના પાલતુ વિશે કંઈક કહેવા જાય છે, ખચકાય છે, પછી આગ્રહવશ થઈ અને એ કહે છે કે મારા કાકા જે છે એ એન્વાયરમેન્ટલિસ્ટ અને પ્રાણીઓ ઉપર અભ્યાસ કરે છે, અને એક દક્ષિણ અમેરિકાથી એના કાકા એ એક ભેટમાં એને એક વાંદરી આપી હતી, પેપર। અને બધા વિદ્યાર્થીઓ તો જાણવા માટે ઉત્સુક થઈ ગયા કે છે શું। તો વિદ્યાર્થીઓ શિક્ષિકાને કહે છે, મિસિસ ચાવલાને કે તમે કોને, શ્રીમતી ચાવલાને કે પિયા એના પાલતુને એક દિવસ સ્કૂલમાં લઈને આવે તો પેલા મેડમ કહે છે ચલો આપણે આચાર્યશ્રીની સંમતિ લઈએ। આચાર્યશ્રીની સંમતિ લેવા જાય છે ત્યારે આચાર્યશ્રી કહે છે કે હા તું લેતી આવ। ત્યારે પિયા ક્લિયર જવાબ આપી શકતી નથી, ત્યારે પિયાના ભાઈ અવિકને ફોન કરીને બોલાવવામાં આવે છે। ત્યારે અમિક બધાની સામે કહે છે કે વાંદરી હતી, આવી પણ હતી અમારા ઘરે, પણ પિયાને એનું વણગણ એટલું બધું હતું કે પિયા એમાંથી બહાર નહોતી આવતી, એટલે છેલ્લે અમારા મમ્મી પપ્પાએ નક્કી કર્યું કે આ વાંદરીને ઘરમાં રાખવી નથી। વાંદરી એટલે કોણ? પિયા નહીં, હા પેપર। અને પછી પાછી એને દક્ષિણ અમેરિકાના જંગલમાં પરત મોકલી દીધી છે, અને ત્યારે બધા આ સાચી માહિતી માટે પિયા બધા દુઃખી થાય છે, પણ પિયા રાહત અનુભવે છે કે ચલો ભાઈ થેન્ક્સ, તમે મને આ બધામાંથી બચાવી। તો જોઈએ પાઠ મિત્રો કઈ રીતે છે। રીડ 1 પેપર ધ ફેન્ટમ પેટ। ફેન્ટમ એટલે ભ્રામક, ઓકે ક્લિયર છે, ભ્રામક પ્રાણી કે જે અહીંયા આપણને સાહિત્ય હકીકત લાગે નહીં। ધ સીન ઓપન્સ ઇન એ ક્લાસરૂમ। વર્ગખંડની અંદર દ્રશ્ય ખુલે છે। ઇટ ઇઝ, હવે જે અહીંયા બીજો વર્ડ આપ્યો છે કેઓટિક। કેઓટિક એટલે શું? અવ્યવસ્થા ભર્યું, અંધાધૂંધી, ઘોઘાટિયું વાતાવરણ છે, બધા બાળકો મસ્તીમાં છે। મચ શાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર્સ એન્ડ પેન્સિલ્સ। બાળકો પેન્સિલ કાગળ ઉડાડી રહ્યા છે, ખૂબ ઘોંઘાટ છે। ટીચર એન્ટર્સ, શિક્ષક પ્રવેશે છે। લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન, દ્રશ્ય જોઈ અને બિચારા છે। ધેન વોક્સ ઇન બ્રેવલી, હિંમત કરીને અંદર જાય છે। વિથ અ સ્માઇલ, સ્મિત સાથે। જેવા જ અંદર જાય છે લાચાર થઈને અને પણ હિંમત દર્શાવીને ટીચર કહે છે ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન। તો એ મોમેન્ટ્સ પોઝ, થોડી વાર બધા અટકે છે બધી પોતપોતાની પ્રવૃત્તિમાં કાગળ પેન ઉછાળવામાં, અને સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા। ધેન ધ કેઓસ કન્ટિન્યુઝ, અને પાછો ઘોંઘાટ શરૂ થઈ ગયો। તો મિત્રો પાઠની અંદર આ એક સામાન્ય યુઝ્યુઅલ ક્લાસરૂમનું સીન છે કે બાળકો મસ્તીએ ચડે એટલે શું કરે। સ્ટુડન્ટ 1 મેમ લુક દે આર સ્ટીલિંગ માય થિંગ્સ, દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય, મસ્તીમાં જો મારી વસ્તુ ચોરી લે છે મેડમ, એ હંમેશા આવું કરે છે। સ્ટુડન્ટ 1 મેમ વોટ આર વી ડુઈંગ ટુ ડુ નાઉ, આજે આપણે શું કરવાના છીએ। તો સ્ટુડન્ટ 2 મેમ લેટ્સ ડુ સમથિંગ ફની મેમ, ચલો ને મેમ આજે કંઈક મજા આવે એવું કરીએ। મચ ચીયરિંગ એટ ધીસ સજેશન।
આ સૂચનના સમર્થનમાં ઘણા બધા તાળીઓ પાડીને ખુશ થઈ જાય છે. હા, એવું કંઈક કરાવવાનું. ત્યારે ટીચર કહે છે, નાઉ ચિલ્ડ્રન, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. આજે આપણે પાલતુ પ્રાણીઓની ચર્ચા કરવાના છે. ઇમિડિયેટલી ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ. પ્રોટેસ્ટ એટલે વિરોધ, અને આખો ક્લાસ એકસાથે વિરોધથી ખળભળી ઉઠે છે. એક્સેપ્ટ ફોર પિયા, ખાલી પિયાને બકાત કરતા, હુ સ્ટેન્ડ્સ એન્ડ ચીયર્સ, જે ઊભી થઈને તાળીઓ પાડે છે. સ્ટુડન્ટ્સ, નો નો, દેટ્સ બોરિંગ, ખૂબ જ કંટાળાજનક છે આ તો. શટ અપ પિયા, સ્ટોપ એન એનિમલ ફોર વન્સ, સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન્સ. તું પ્રાણીની તજજ્ઞ છે એટલા માટે ને અટકી જાને. યા, જસ્ટ બિકોઝ યુ આર અ બિગ એનિમલ એક્સપર્ટ. તું તો મોટી તજજ્ઞ છે, પ્રાણી થવાનું બંધ કર. નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ. પ્રાણીઓ વિશે કંઈ નહીં. વી ડીડ દેટ ઇન ક્લાસ 1. એકવાર આપણે ક્લાસમાં આવું કર્યું હતું મેમ. દેટ્સ ફોર કિડ્સ, એ તો બાળકો માટે. જો બાળકો કહે છે તો બાળકો માટે છે. લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ. ચાલો ને કંઈક નવું કરીએ. લેટ્સ ગો ફોર અ પિકનિક. ચાલો ને મને પિકનિક માટે જઈએ. ત્યારે ટીચર કહે છે, ચિલ્ડ્રન, ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ. આપણે બસ હેવ ટુ મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ થઈ રહ્યો છે. જો તમને ખબર પડતી હોય મિત્રો તો હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, હે ને. તો આજે આપણે એની જ ચર્ચા કરવાની છે. અને રસપ્રદ બનાવવા માટે લેટ્સ સ્ટાર્ટ બાય each one of you telling us about the pet you may have at home. તમારા ઘરે તમારે પાલતું હોય એની વાત તમે કરો. વેલ સ્ટાર્ટ વિથ યુ શમા. ચલ શમા, તારાથી શરૂઆત કરીએ. તારે શમા કહે છે, યસ, એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ નો. તમારામાંથી જે નસીબદાર લોકો જાણે છે, ધોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ, જે મારા ઘરે આવી ગયા. આઈ હેવ ગોટ બંચ ઓફ રેર અંગોરા રેબિટ્સ. મારી પાસે તમને ખબર છે કે અંગોરાના સસલા છે, દુર્લભ. દે આર વેરી બ્યુટિફુલ એન્ડ દે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર. એમને લાંબી અને એકદમ સુવાળી રૂવાટી છે. સો પીપલ બ્રીડ ધેમ. લોકો તેનો ઉછેર કરે છે. ફોર ધ ફર ટુ મેક સ્વેટર્સ. સ્વેટર્સ બનાવવા માટે જે રૂવાટી જોઈએ એની રૂવાટી માટે અંગોરાના સસલાના ઉછેર કરતા હોય છે. તો સ્ટુડન્ટ્સ, એ મેમ, દે આર રિયલી ક્યુટ. ખૂબ સુંદર લાગે છે. ધ ફર ઇઝ સો સોફ્ટ મેમ. અને ખરેખર રૂવાટી. જો વાંદરાઓ ઠેકાણે આવી ગયા ચર્ચામાં. ટીચર, વેરી ગુડ શમા. વોઝ નેક્સ્ટ. ચલો નેક્સ્ટ કોણ? મેની હેન્ડ્સ wave in the air and that shoots up. મેમ, મી. ઘણા બધા હાથ ઊંચા થાય છે હવામાં અને કહે છે, મને કહેવા દો ને, મને કહેવા દો ને. ત્યારે ટીચર, યસ રોહન. ચલ રોહન તું આવ. ત્યારે રોહન કહે છે, આઈ હેવ ગોટ ધ ફિયરેસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ. એ રોટવેલર. મેડમ, મારી પાસે સૌથી શું છે? ખતરનાક કૂતરો. ખૂબ જ ખતરનાક કૂતરો છે. એ ખૂંખાર કૂતરો છે અને એ છે રોટવેલર. હિઝ નેમ ઇઝ કિલર. હી ઇઝ અ વેરી ડેન્જરસ ડોગ. ખૂબ ભયંકર કૂતરો છે, જોખમી, ખતરનાક. બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ અને ખૂબ ઉચ્ચ ગુણવત્તાની તાલીમ અપાયેલી છે. સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ. અમારામાંથી કોઈને કરડતો નથી. ટીચર, થેન્ક યુ રોહન. નેક્સ્ટ સ્ટુડન્ટ 2. આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન પાર્શિયન કેટ્સ. મારી પાસે 2 પાર્શિયન કેટ્સ છે. પાર્શિયન કેટ્સની જોડકી છે પાછી. માય અંકલ સેઝ દે આર અ વેરી રેર કલર. આ દુર્લભ રંગના છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. મારે રોજ એમના વાળ ઓળાવવા પડે. ધેર નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ. એમનું નામ સિલ્વર ગોલ્ડ છે. બિકોઝ દે આર સો પ્રેશિયસ. કારણ કે ખૂબ જ મોંઘા, કિંમતી છે. દે કંઈક કે છે, ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન્સ ટેક પ્લેસ ઇન માઇન્ડ એઝ પિયા gets up and walks downstairs to talk directly to the audience. She is troubled. અને જેવી જ પિયા ઊભી થાય છે એની જગ્યાએથી એની કંઈક વાતચીત કરવા માટે, તો બાકીની રજૂઆતો બધા બાળકોને મોંમાંથી આવતો અવાજ બંધ થઈ જાય છે. મૂક અભિનય શરૂ થઈ ગયો છે. અને કારણ કે પિયા છે પોતાની જગ્યાએથી સ્ટેજ ઉપરથી ઉતરી અને કંઈક વાતચીત કરવા માટે સૌથી આગળ જઈ રહી છે ક્લાસની આગળ. ત્યારે શું થઈ રહ્યું છે ત્યાં? સો ઇઝ ટ્રબલ્ડ. એ પોતે વ્યથિત લાગે છે, તકલીફમાં હોય એવું લાગે છે. અને ટીચર કહે છે, કમન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. ચાલ ને તારા પાલતુ વિશે સાંભળીએ. ધેર ઇઝ સાયલેન્સ. બધા ચૂપ થઈ ગયા. એવરીવન ટર્ન્સ ટુ પિયા. બધા પિયા તરફ ફરે છે. સ્ટુડન્ટ 3. યસ પિયા, વોટ્સ યોર પેટ? બટ ઇટ્સ ધ બેસ્ટ. બટ એટલે શું મિત્રો? શરત લગાવી. પિયા, તારા પેટની વાત કરને. પેટ એટલે આપણા ગુજરાતીઓનું પેટ નહીં, પેટ. તારા પાલતુની વાત કરીને બોલ. શરત લગાવી છે. અહીંયા લખ્યું છે બેટ. બેટ ઇટ્સ ધ બેસ્ટ. જોરદાર હશે. તારે સ્ટુડન્ટ 4 કહે છે, પિયા શું કહે છે? સ્ટુડન્ટ 4 કે પિયા, ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ, ગો ઓન પિયા, ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ. તો તે તો મને વાત કરી નહીં કે તારે પાલતું છે. ત્યારે સ્ટુડન્ટ 5 કહે છે, સી ઇઝ અ ડોગ. એને એક કૂતરો છે. આઈ હેવ સીન ઇટ. મેં જોયો છે. ઇટ ઇઝ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ. રખડતો ફળિયાનો કૂતરો. ઇટ કેન્ટ હાર્ડલી વોક. ચાલી નથી શકતો. મચ લાફ્ટર. બધા મજાક ઉડાડી અને હસે છે આ રીતે. ત્યારે સ્ટુડન્ટ્સ કહે છે, રિયલી પિયા, ઓનલી અ સ્ટ્રીટ ડોગ? મે બી ઇટ્સ અ વુલ્ફ ઇન
કૂતરાના સ્વાંગમાં છુપાયેલું વરુ હશે એવું લાગે છે. ડિસ્ગાઇઝ એટલે ડિસ્ગાઇઝ, વેશ પલટો, વેશ છુપો કરવો તે. અને ટીટર્સ ઓલ અરાઉન્ડ, બધે ટીખળ થઈ રહી છે, મજાક ઉડી રહી છે ચારે બાજુ. બટ શી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ. કમ ઓન પિયા ટેલ અસ. કે ને સ્ટુડન્ટ્સ ચેન્ટિંગ, બધા એક સાથે ગાય, પિયા એક સાથે ગાય છે અને મજાક ઉડાડે છે. પિયા ગો સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ. ક્લાસની ટોપ ઉપર પહોંચે છે. એઝ સુન એઝ શી ઇઝ ધેર એવરીવન ઇઝ ક્વાઇટ. જેવી જ રીતે એઝ સુન એઝ સમય દર્શાવે છે. જેવી જ સ્ટેજ ઉપર પહોંચી બધા ચૂપ થઈ ગયા. ક્વાઇટ. ટીચર ગો ઓન પિયા, વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. ચલો પિયા શરૂ પડી જાઓ, તારા પેટ વિશે સાંભળવું અમને ખૂબ ગમશે. પિયા ઓલમોસ્ટલી ઇનઓડિબલી એટલે શું? સાંભળીને, ઓડિયો સાંભળવું, ઇનઓડિબલી સંભળાય ના એ રીતે ખૂબ ધીમે કહે છે. આઈ હેવ સ્ટુડન્ટ્સ વી કાન્ટ હિયર યુ, સ્પીક અપ લાઉડર. પિયા થોડી મોટેથી બોલ ને. આઈ હેવ ટેકન અ ડીપ બ્રેથ. ઊંડો શ્વાસ લે છે. નાઉ ધ ડિસિઝન ઇઝ ટેકન. શી સ્પીક્સ અપ અ મંકી. અને છેલ્લે ડિસિઝન લઈને બોલે છે કે આઈ હેવ અ મંકી. ક્લાસ ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ. આખો ક્લાસ ઉત્તેજનાથી ખળભળી ઉઠે છે. ત્યારે વિદ્યાર્થીઓ કહે છે, ઓ એ મંકી, ગોશ દેટ્સ સો કૂલ મેન, શી ઇઝ સો લકી. અરે આ તો કેટલું સરસ છે ભાઈ, તેણી ખરેખર ખૂબ જ નસીબદાર છે આ છોકરી તો. જનરલ એક્સપ્રેશન્સ ઓફ એડમાયરેશન એન્ડ એનવી. ઈર્ષા એક બાજુ, એનવી, અને એક્સપ્રેશન્સ એડમાયરેશન એટલે પ્રશંસા અને ઈર્ષાના ભાવ રજૂ થાય છે. ટીચર ચિલ્ડ્રન લેટ હર સ્પીક. ગો ઓન પિયા. બાળકો એને બોલવા દો. ચલ પિયા તું બોલ. પિયા ઓકે દેટ્સ ઇટ. આઈ હેવ ગોટ અ મંકી, સો કેન આઈ ગો નાઉ. મારે મંકી છે, હવે હું જઈ શકું? સ્ટુડન્ટ્સ ભાઈ કમ ઓન ટેલ અસ અ મોર અનયુઝ્યુઅલ પેટ. આ તો અનયુઝ્યુઅલ પેટ કહેવાય, અસામાન્ય પાલતું કહેવાય. બધાની પાસે હોય છે પણ તારી પાસે તો કંઈક અલગ છે અને તું એના પછી એમને વાત કરને. આ એક તારી વિશિષ્ટ છે, અનકોમન. તારી પાસે તો કંઈક અલગ જ છે, તો તું એની વાત અમને કરને. એન્ડ ટુ ટેલ અસ મોર અબાઉટ ઇટ. ત્યારે પિયા કહે છે, વેલ સો ક્યુટ. ત્યારે સ્ટુડન્ટ 1 કહે છે, સો ક્યુટ. ઇઝ ઇટ અ બોય ઓર એ ગર્લ? છોકરો છે કે છોકરી? નર છે કે માદા? ત્યારે પિયા કહે છે, ગર્લ, ડેફિનેટલી એ ગર્લ. માદા છે. લાફ્ટર, બધા હસ્યા. પિયા ઇટ ઇઝ અ કેપ્યુચિન મંકી. એ શું છે? તો કે એ શું છે? કેપ્યુચિન મંકી છે. કેપ્યુચિન મંકી. ઇટ ઇઝ ફ્રોમ સાઉથ અમેરિકા. ઇટ્સ ક્વાઇટ રેર. એ દક્ષિણ અમેરિકાનું છે, એ દુર્લભ છે. વેર ડીડ યુ ગેટ ઇટ? તને ક્યાંથી મળી? સ્ટુડન્ટ પિયા કહે છે, માય અંકલ બોટ હર ઇન ચીલે. મારા અંકલ એને ક્યાંથી લઈને આવ્યા હતા? તો ચીલેથી લાવ્યા હતા. ચીલે. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ એન્ડ સો હી ગોટ ઇટ. એ પ્રાણીઓના તજજ્ઞ છે, માટે એને લઈને આવ્યા હતા. સ્ટુડન્ટ્સ વાવ દેટ્સ ઓસમ. ખરેખર આ તો જોરદાર કહેવાય. હાઉ ઓલ્ડ ઇઝ શી? એ કેટલી છે ઉંમર એની? હાઉ લોંગ હેવ યુ હેડ હર? તારી પાસે ક્યારથી છે? વોટ ડઝ શી ઇટ? શું ખાય છે? વોટ ડઝ શી વિયર? શું પહેરે છે? વેર ડઝ શી સ્લીપ? ક્યાં સૂવે છે? ટીચર ચિલ્ડ્રન કામ ડાઉન. શાંત થઈ જાઓ. કામ ડાઉન પ્લીઝ, અધરવાઇઝ આઈ વિલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક. નહીંતર મારે તમને કંઈક લખવાનું આપી દેવું પડશે. એટ ધીસ દે આર ઇમિડિયેટલી ક્વાઇટ. અને અહીંયા એ બિલકુલ ચૂપ થઈ ગયા. સ્ટુડન્ટ 5 યા ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ. તારી પાસે ફોટો ને બધું છે? તો સ્ટુડન્ટ 6 વાય ફોટોઝ? વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકીઝ ટુ ક્લાસ? તું વાંદરાને ક્લાસમાં લઈને કેમ ના આવે? સ્ટુડન્ટ્સ મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. કોને એને કે મંકીને વર્ગમાં લઈને આવે? યસ લાઈક અ શો એન્ડ ટેલ. પ્લીઝ મેમ બતાવીએ દેશે અને એના વિશે કહેશે પણ તો મજા આવી જશે. બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. નો પિયા? ત્યારે ટીચર કહે છે, ઓલ રાઇટ આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપાલ ફોર સ્પેશિયલ પરમિશન. હું પહેલાં આચાર્યશ્રીની ખાસ રજા લઈ લઉં. બેલ રિંગ્સ, ઇટ્સ રિસેસ ટાઈમ. એટલામાં ઘંટડી વાગી. રિસેસનો સમય હતો. ક્ષમા. પિયા હે પિયા, ધ પ્રિન્સિપાલ ઇઝ કોલિંગ યુ. પ્રિન્સિપાલ તને બોલાવે છે. પિયા વોટ? વાય? વોટ હેવ આઈ ડન? મેં શું કર્યું છે? શા માટે? એન્ટર્સ ધ પ્રિન્સિપાલ. એટલે પ્રિન્સિપાલ આવે. હી કોલ્સ પિયા. શી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ. પ્રિન્સિપાલ આવે તો પિયા દૃષ્ટિ થોડી એમની પાસે પહોંચી ગઈ છે, પ્રિન્સિપાલની પાસે. જેવા ત્યાં તેની પાસે જાય છે, ધ્રુજતી પ્રિન્સિપલ કહે છે, યસ પિયા, ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ મી દેટ યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. તારી પાસે ખૂબ જ સરસ વાંદરું પાલતું તરીકે છે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. આઈ થિંક આ તો ખૂબ અદ્ભુત કહેવાય. આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ.
તારા વાંદરાને સ્કૂલમાં લાવીએ તો અદ્ભુત વિચાર કહેવાય. વોટ ડીડ યુ સે હર નેમ વોઝ ગરમ મસાલા? તો તેણીનું શું નામ ગરમ મસાલા પાડ્યું છે કે શું? એને તું લઈને આવ ને. તો પિયા ગરમ મસાલા નહીં, પેપર. પ્રિન્સિપાલ, પિયા વોટ્સ રોંગ વિથ યુ? શું થયું છે? નોટ ફિલિંગ વેલ ડિયર? તબિયત સારી નથી? દેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર. તારા ભાઈને બોલાવી લઉં. ગીવ મી હિઝ મોબાઈલ નંબર. એનો નંબર આપ. આઈ વિલ આસ્ક હિમ. હું એને કહીશ અબાઉટ ધ મંકી એન્ડ દેન આઈ વિલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ. હાઉઝ દેટ? પછી હું એને તારા ભાઈને બોલાવવા માટે તારા માટે વધારે યોગ્ય રહેશે. મને એનો મોબાઈલ નંબર આપ. હું એને વાંદરી વિશે પૂછીશ અને પછી તને ઘરે લઈ જવા માટે પણ કહીશ. કેવું રહેશે? તબિયત ખરાબ છે તારી તો? ત્યારે પિયા કહે છે ઇમિડિયેટલી સ્ટ્રેટનિંગ અપ, સીધી થઈને, નો સર, આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન. આઈ વિલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ અબાઉટ ધ મંકી. આઈ મીન વાંદરા વિશે હું પોતે જ વાત કરીશ મારા ભાઈને સર, બરાબર ને? ત્યારે પ્રિન્સિપાલ, વાય ચાઇલ્ડ, ઇટ્સ યોર વેરી ઓન બ્રધર. તારું પોતાનું ભાઈ છે ને, તારો સગ્ગો ભાઈ છે, રિયલ બ્રધર છે તારો. તો સી, he'll take you to the sick room. He can call your parents from my mobile and at the time I can ask about the monkey. Now, isn't that grand? તો તું એક કામ કર ને, તારો એ જે સગ્ગો ભાઈ છે તો એને હું બોલાવી લઉં. કેમ બેટા, તને કોઈ તકલીફ છે? તો જ્યારે તે આવે તો તને માંદાના ખંડમાં લઈ જશે તારો ભાઈ. પછી તારા મમ્મી પપ્પાને મારા મોબાઈલ પરથી કોલ કરશે અને એ સમયે હું તેને વાંદરી વિશે પૂછી લઈશ. શું આ સારું નહીં રહે? બરાબર છે? આટલે સુધી ત્યાં વાતચીત થાય છે જેવી, પણ યસ અવિક કમ્પ્લીટ. એટલામાં તો અવિક ત્યાં આવી ગયો એનો ભાઈ. એનો અવિક મહેરબાની કરીને અંદર આવે છે ત્યાં અને કહે છે, પ્રિન્સિપાલ કહે છે કે ચાલ પ્લીઝ અંદર આવી જા. ત્યારે અવિક કહે છે રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ, જમણી પાંખમાંથી દોડી આવતો, શાળાનો ભાગ ડાબોનો જમણો એ બાજુથી દોડતો આવે છે. સર, શી ઇઝ માય સિસ્ટર. સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? મારી બહેને શું કંઈ ફરીથી તકલીફ કરી? તો પ્રિન્સિપાલ કહે છે નો. પિયા, યસ. પ્રિન્સિપાલ, આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફિલિંગ ટુ વેલ. તારી બહેનને સારું નથી લાગતું. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપેન્ડ. શી સીમ્ડ ફાઇન અન્ટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ યોર મંકી. તમારા ઘરે જે વાંદરી છે એના વિશે પૂછવાનું શરૂ કર્યું ત્યાં સુધી તે ઓકે હતી. અવિક, મંકી. પ્રિન્સિપલ, યસ. હા, યસ. યુ મસ્ટ બી કન્ફ્યુઝડ. તું મૂંઝવણમાં હોઈશ. વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી? તમે શું એનું ગરમ મસાલા કાલી મિર્ચી જે નામ પાડ્યું એ વાંદરીનું? હા, બટ યુ સી બેટા, ઇટ્સ લાઇક ધીસ. વાત એવી છે, યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટેડ સેન્સેશન ઇન સ્કૂલ ટુડે બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી. તારી બહેને આખા વર્ગની અંદર એવું કહ્યું કે અમારે તો શું છે, પાલતુ વાંદરી છે. આવું કહીને આખા વર્ગમાં ઉત્તેજના જગાવી છે, સેન્સેશન જગાવી છે. પેપર કે એવું છે, પેપર નામ છે. યસ અ સેન્સેશન, યસ, ખરેખર ઉત્તેજના. આવી કે છે. સો પેપર્સ ગન ટુ યોર હેડ ફાઇનલી હેઝન્ટ શી? ત્યારે પેલો અવિક કહે છે હા વળી મને એમ જ હતું કે વાત સાચી છે કે આ મારી બેન છે. જે અવિક તને કહે છે કે તારા મનમાં હજુ આ પેલી પેપર ઘૂસી ગઈ છે નહીં ને? હજુ ગઈ નથી મગજમાંથી. વાંદરી જ ચાલે છે તારા મગજમાં. ત્યારે પિયા કહે છે નોડિંગ શી. પિયા માથું ધૂણાવતા, એ તો એ ભાઈ આવું હતું. ત્યારે અવિક કહે છે વોટ? પિયા, શી પેપર ધ શી મંકી હેઝ ગોન ટુ માય હેડ. અવિક પ્લીઝ, મને એના વિચારો જ આવે જાય છે હજુ. તો અવિક કહે છે નો, એકચ્યુઅલી ઇટ્સ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. સાહેબ, ખરેખર તો આ મારી જે નાદાન બેન છે, મૂર્ખ બેન છે, એની ભૂલ છે. માય પેરેન્ટ્સ knowing that she can't handle any excitement for long have sent the poor monkey back to South America. સમજાય છે વાતને? તો કે મારા મમ્મી પપ્પાને ખબર પડી ગઈ કે આ પિયા છે ને આ વાંદરી વિશેની ઉત્તેજના વધુ સમય સંભાળી શકશે નહીં. તેથી તેમણે એ બિચારી વાંદરીને દક્ષિણ અમેરિકામાં પરત મોકલી દીધી, પાછી મોકલી દીધી છે. હવે અમારા ઘરે છે જ નહીં. ત્યારે ઓલ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપાલ, ઓહ, ત્યારે બધા જ દુઃખી થઈને That's just too sad. આ તો ખોટું થયું. Gosh, imagine poor Pia was going to be arrested. હવે હે ભગવાન, એને કલ્પના કરો કે બિચારી પિયા એના વિચારોમાં પાગલ થઈ જાત તો. હવે ત્યારે અવિક કહે છે યા, આઈ વોઝ હોપિંગ દેટ શી વુડ બી. ત્યારે અવિક કહે છે કે હા વળી મને એમ જ હતું કે તેણીનું તેમ જ થાત. આઈ વિશ આઈ કુડ હેવ શિફ્ટ હર બેક ટુ ધ સાઉથ અમેરિકન જંગલ્સ એન્ડ કેપ્ટ ધ મંકી ઇન્સ્ટેડ. ભાઈ કેવું કહે છે કે મેં વિચાર્યું કે એના કરતો તો આ પિયાને વહાણમાં દક્ષિણ અમેરિકાના જંગલમાં છોડી આવ્યું હોત તો કેવું સારું રહેત, અને એના બદલે એને રાખ્યું હોત તો સારું થાત. હવે આટલી મજાક થાય છે ત્યાં. ત્યારે બેલ રિંગ્સ. પ્રિન્સિપાલ એન્ડ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ્સ ધ વિંગ્સ. બધા બાળકોને મોકલે છે, ચાલો બાળકો જવા આવે. પ્રિન્સિપાલ,
વેલ દેટ્સ એન્ડ ઓફ દેટ. ચલો વાત પૂરી થઈ ગઈ. ટુ બેડ, ખરાબ થયું. વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન અમેઝિંગ ક્રીચર. આટલું અદ્ભુત પ્રાણીની આપણને મુલાકાત ટળી ગઈ. નાવ કમ ઓન એવરીવન બેક ટુ ક્લાસ. પહોંચી જાઓ બધા પોતાના વર્ગમાં. ત્યારે ટીચર કહે છે કમ ઓન એવરીવન બેક, પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ. બ્રેક ટાઈમ ઇઝ ઓવર. ચલો પૂરો થઈ ગઈ રિસેસ. એઝ ધ ચિલ્ડ્રન લીવ, ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી એન્ડ મટરિંગ એન્ડ ગ્લમ્બલિંગ. ગણગણાટ કરતા, ગુરકિયા કરતા, અનવિલિંગલી, ના મરજીથી, ડ્રેગિંગ જાણે પગ ખેંચીને જતા હોય એમ બાળકો પગ ઢસડતા ક્લાસ તરફ જાય છે. પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઇટ. પિયા પણ બધા બાળકો જેમ જતા હોય છે ત્યારે પિયા પણ નીચેના સ્ટેજની તેની નિશ્ચિત જગ્યાએ પરત ફરે છે. પિયા અસાઇડ, થેન્ક્સ અ લોટ. એક બાજુ જઈને અવિકને કહે છે અવિક યુ હેવ સેવ્ડ મી. અવિક તારો ખૂબ ખૂબ આભાર, તે મને આજે બચાવી લીધી. અવિક કહે છે દેટ્સ નોટ ઇનફ, આટલું પૂરતું નથી થેન્ક યુ કહીને. નાવ ફોર ધ હોલ મંથ યર ચોકલેટ્સ આર માઇન. આખો મહિનો તારા ભાગની ચોકલેટ્સ મારી. ત્યારે પિયા કહે છે ઓ નો ભૈયા પ્લીઝ, એવું ના ચાલે ભાઈ. આ રીતે બે ભાઈ બહેન વચ્ચે એક પાલતુ પ્રાણીની વાતચીત થઈ. તો ગ્લોસરી લખી દેવી મિત્રો. ત્યારબાદ કમ્પ્રિહેન્શન, એમાં 1 ને 2 એ તમારે ડુ યુ સિમ્પથાઇઝ વિથ પિયા, વાય તમને પિયા ઉપર સદભાવના છે, શા માટે. બીજો સવાલ વાય ઇઝ પેપર કોલ્ડ ફેન્ટમ, એને ફેન્ટમ ભ્રામક કેમ કહેવામાં આવ્યું? કારણ કે ફક્ત વાતોમાં જ રહ્યું, એ રિયલમાં જોવા મળ્યું નહીં, માટે એને ભ્રામક કહેવામાં આવ્યું. કમ્પ્રિહેન્શન 1.2ની અંદર 1.1 નહીં લખો તો ચાલશે. 1.2ની અંદર રીડ ધ ટેક્સ્ટ કેરફુલી એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ વિથ હુ સેડ વોટ. કોણ શું કહે છે? વુ. તો વોટમાં આ બાજુ જે વાક્ય આપેલું છે હે ને અહીંયા, એ કોણ બોલ્યું એ અહીંયા લખવાનું છે. અહીંયા બોલેલું કોણ બોલ્યું છે એ તો આપી જ છે, પણ એ શું બોલ્યું એ અહીંયા લખવાનું છે. આ રીતે ટેબલ પાઠ પ્રમાણે અહીંયાથી પૂરો કરવાનો રહેશે. 1.2. ત્યારબાદ મિત્રો સીધા 1.3માં નીચેના સવાલોના જવાબ આપવાના છે, એ તમારે લખવાનું છે. સવાલોના જવાબ એ પ્રમાણે આપી દેવાના. 1.4માં મેક ધીસ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ આસ્ક ધેમ ટુ ડિસ્કસ ધ સ્ટોરી, ઇમેજિનિંગ ધ સ્ટોરી from Mrs. Chawla's view, Piya's view and students' view. Ask them to write emails after discuss. એટલે ઈમેલ આપણા ભાગમાં આવી રહ્યો છે એટલીસ્ટ. હવે એમ કહે છે કે ઇમેજિન yourself as the teacher of this class. Today was an exciting day as there was a huge interest in your students' pet monkey at school. You want to tell your friend him her about this interesting day. Write an email to Mrs. Desai retelling your experience about today. વર્ગની અંદર પેટ એનિમલ્સની ડિસ્કસ થઈ છે, એમાં વાંદરાની ડિસ્કસ થઈ છે, અને તમે મિસિસ દેસાઈને ઈમેલ લખીને જણાવી રહ્યા છો, બરાબર. અને તમે પોતે કોણ છો? ક્લાસની અંદર શિક્ષક છો. તો ફ્રોમ તો chawla@gmail.com ટુ desai@rediffmail.com ના સબ્જેક્ટ યુ વુડન્ટ બિલીવ વોટ હેપન ટુડે. તું નહીં માને આજે શું બન્યું. અને ક્લાસની અંદર જે ચર્ચા થઈ એના વિશે લખવાનું છે અને મસ્ત રીતે એક ઈમેલ બનાવવાનું છે. 10મા ધોરણમાં ઈમેલનો અનુભવ હતો એ રીતે લખવાનું છે. ત્યારબાદ વોકેબ્યુલરીની અંદર કહે છે કે અંડરલાઇન કરેલો શબ્દ એ ખરેખર યોગ્ય છે. યોગ્ય ના હોય તો તમે દાખલા તરીકે તમે જુઓ, એકની અંદર જ 2 વાક્યો આપેલા છે. ટેનરનું એક વાક્ય થયું, બીજું પણ ટેનરનું. બેમાંથી કયા વાક્યમાં ટેનર સાચું છે એ વાક્ય તમારે સાચું આપવાનું છે, બીજું ખોટું. દાખલા તરીકે પહેલું તમને સમજાવું. ધ ટેનર ઓફ અ પ્રાઇમ મિનિસ્ટર ઇન ઇન્ડિયા ઇઝ 5 years. ટેનર એટલે સમયગાળો. ભારતની અંદર વડાપ્રધાનનો સમયગાળો 5 વર્ષનો હોય છે. બીજો નંબર, વેન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ડાઈડ, જ્યારે અબ્દુલ કલામનું મૃત્યુ થયું, હિઝ ટેનર વોઝ 83 years old. એમનો સમયગાળો 83 વર્ષનો હતો. એ તો ખોટું છે. તો બીજા નંબરનું વાક્ય અયોગ્ય છે, એમાં ટેનર શબ્દ ત્યાં શૂટ થતો નથી. પહેલાંમાં બરાબર છે. આ વોકેબ્યુલરી ટેસ્ટ છે મિત્રો. કયો શબ્દ ક્યાં વપરાય, યોગ્યતા, કયો શબ્દ કયા વાક્ય સાથે અર્થ બનાવી રહ્યો છે. તો આવા વોકેબ્યુલરી 1ને પૂર્ણ કરવું 10 વાક્યોમાં. વોકેબ્યુલરી 2ની અંદર કહે છે ઇન ઇચ સેટ ધેર આર 3 words વિચ આર સિનોનિમ્સ. 3 એવા છે, નીચેના 4 શબ્દોમાંથી 3 એકબીજાના સમાનાર્થી છે. વાઇલ 1 ઇઝ એન એન્ટોનિમ, જ્યારે 1 વિરુદ્ધાર્થી છે. ફાઇન્ડ ધ ઓડ બનાવવું. ચલો પહેલું લઈએ. સ્ટ્રક્ચર્ડ વ્યવસ્થિત, કેઓટિક અવ્યવસ્થા ભર્યું, ડિસઓર્ગેનાઇઝડ અવ્યવસ્થા ભર્યું, લોલેસ નિયમ વિરુદ્ધ અવ્યવસ્થા ભર્યું. તો સ્ટ્રક્ચર્ડ પહેલું છે, અલગ છે. આવી રીતે 1 થી 8 કરવાના છે. ફંક્શન સમજવાનું છે મિત્રો ખાસ, કે ફંક્શનની અંદર શું કરવાનું છે. એક પેરેગ્રાફ આપ્યો છે આપણને, તો કે છે રીડ ધ કન્વર્સેશન
and the text given below. We will come across some new words and some changes. નીચેનો ફકરો વાંચો, થોડાક બદલાવ દેખાશે, અંડરલાઇન કરેલા શબ્દો છે અને તમે વિચારો. આ એક પેરેગ્રાફ આપે છે, રૂપેશ ફાધર, રૂપેશ ફાધર, રૂપેશ ફાધર અને રૂપેશ વાતચીત. આ વાતચીત આપી છે ડાયલોગ અને એના પછી એનો જવાબ આપ્યો છે. તમે ધ્યાનથી જોયું હોય આ પહેલું વાક્ય પ્રશ્નાર્થ દેખાય છે તમને? હા, પ્રશ્નાર્થ છે. કોણ બોલે છે? રૂપેશ. સાંભળનાર કોણ છે? ફાધર. તો જુઓ, આજ્ઞાર્થ વાક્ય પ્રશ્નાર્થ વાક્યમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં સેડ ટુનું આસ થાય. યાદ આવે છે ઇનડાયરેક્ટ સ્પીચ? ઓકે, રાઈટ. તો ફંક્શનની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ છે. જેને ઇનડાયરેક્ટ સ્પીચ આવડે, 10મા ધોરણને પાસ કરી છે તો ઇનડાયરેક્ટ સ્પીચ ના આવડે એવું તો કહી જ ના શકાય. તો જેને પણ ઇનડાયરેક્ટ સ્પીચની ખબર છે એ ક્યાં સુધીની એક્સરસાઇઝ લખી શકશો શાંતિથી? એફ એટલે કે ફંક્શન 6 સુધી તમે ઇઝીલી એક્સરસાઇઝ પૂર્ણ કરી શકો છો ઇનડાયરેક્ટ સ્પીચ પ્રમાણે, અને બધા જ ફંક્શન્સ લખવાના છે. રાઇટિંગની અંદર શું કહેવામાં આવ્યું છે કે there are reports about excessive watching of television by children. It results not only into a dropping of their academic performance but also affects their physical development. તો વધુ પડતી ટીવી જોવાથી ફક્ત શૈક્ષણિક જ નુકસાનીઓ નહીં પણ શારીરિક નુકસાનીઓ થઈ ગઈ છે. આફ્ટર રીડિંગ ધ પોઈન્ટ્સ યુ ડિસાઇડ to write an article for your school magazines on the ill effect of watching televisions too much. વધુ પડતી ટીવી જોવાના ગેરફાયદા ઉપર તમારે 150 શબ્દોમાં નિબંધ લખવાનો છે મિત્રો. નિબંધની નોટ બનાવી અને આ નિબંધની નોટમાં લખવાથી વધુ ફાયદો થશે ને લખવાનો જ છે, બરાબર. ત્યારબાદ રાઇટિંગ 2, રીડ ધ ઈમેલ ગિવન બિલો, ડ્રાફ્ટ અ રિપ્લાય ટુ ઇટ ઇન ધ ગિવન બોક્સ. 10મા ધોરણમાં તમને ખબર છે તમે ઈમેલ લખતા હતા તો આમાં એમ કે છે એક પ્રોબ્લેમ ઊભો થયેલો છે એનો જવાબ વળતો કરો પણ ઈમેલમાં. તો પ્રોબ્લેમ શું છે? થેન્ક યુ ફોર યોર ઓર્ડર. You have received the laptop on 50th July. As a valued customer, we request you to give your feedback on your experience of online shopping and your views about the laptop. તો લખવાનો છે રિપ્લાય, એ લખી દેવાનો છે ઈમેલનો. રાઇટિંગ 3ની અંદર કહે છે વોટ વિલ યુ ડુ ઇફ યુ બીકમ ઇનવિઝિબલ? રાઇટ અ પેરેગ્રાફ ઓન ઇટ. જો તમે અદૃશ્ય થઈ જાઓ તો તમે શું કરો? ઇનવિઝિબલ. એના વિશે એક પેરેગ્રાફ લખો. એક્ટિવિટી મિત્રો આપણે કરવી નથી તો આવી રીતે અહીંયા આપણે યુનિટ 5 પૂર્ણ કર્યો છે. ઇનડાયરેક્ટ સ્પીચ ખૂબ મહત્ત્વનો મુદ્દો રહ્યો. જેને ઇનડાયરેક્ટ સ્પીચ આવડશે બધું જ ફંક્શન ગ્રામર એક્સરસાઇઝ કરી શકશે. થેન્ક યુ, પ્રણામ. નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી આનો સ્વાધ્યાય શાળાના ચોપડામાં પૂર્ણ કરી દેવો જે દર્શાવ્યું છે એ પ્રમાણે. થેન્ક યુ, પ્રણામ.